હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. એક આઈપો છે બધાને હેપી મકર સંક્રાંતિ. બધાની પતંગ છે ને હસીઓની પતંગ એકદમ ઉચ્ચ સુધી ઉડે ને એવી આખી ફેમિલી તરફથી અમારે પ્રાર્થના. ને જો મકર સંક્રાંતિ છે આજે, આ વ્લોગ આવશે ત્યારે વાસી ઉત્તરાયણ હશે તો બધાને એડવાન્સમાં વાસી ઉત્તરાયણ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. વાસી ઉત્તરાયણ નું તો જબરું કાઢ્યું. ઉત્તરાયણ તો મનાવવાની પણ વાસી ઉત્તરાયણ મનાવવાની. બોલો હોવું જ જોઈએ ને, વાસી ઉત્તરાયણ મનાવી જ જોઈએ ને. બધાને હેપી મકર સંક્રાંતિ. તલના લાડુ મોકલાવો મારા વાલા. આવે તલના લાડુ મોકલાવો મારા વાલા. 5 કેટલા લાડુ મોકલાવો? ઓલા બધા બોલે ને 5 લીટર મોકલાવો. આપણે કઈક નવું 5 કિલો લાડુ મોકલાવો મારા વાલા. શું કે બધાને હું હાલે હે? પતંગ કેવી હે બધાને? અરે જોરમાં હાલતી હશે. બાય હોપ કે બધાની ઉત્તરાયણ એકદમ ફર્સ્ટ ક્લાસ ગઈ છે. હજી તો જો અમે ઉઠ્યા છીએ, હજી તો તૈયાર થયો હું ને હજી ધાબા ઉપર નથી ગયો, પણ આ વખતે ને આમ સ્પીકર વાગતા નથી એટલે આમ લાગે કે જરાક ફીકી નવરાત્રી. નવરાત્રી ઉત્તરાયણ નવરાત્રી યાદ આવી ગઈ. સ્પીકર નું યાદ આવે નવરાત્રી. મકર સંક્રાંતિ જરાક આમ ફીકી હોય એવું લાગે. નકર તો હવારમાં સ્પીકર ચાલુ થઈ ગયા હોય. હે ખુશી? બડાટી બોલતી હોય એટલો અવાજ આવતો હોય ને આશીષ. હવારમાં વહેલા ચાલુ થઈ જાય ને તો આપણે હુતા હોય ને કે 7 વાગે આપણે હુતા હોય ને 7 વાગે ઉઠીને ત્યારે એટલા વાગતા એમ થાય કેટલા ચારેય બાજુ વાગતા. અત્યારે એકેય બાજુ સંભળાતું નથી. એકેય બાજુ તમને લોકોને ખ્યાલ જ હશે કે પ્રેગ્નન્સી દરમિયાન મારી સ્કિન એટલી ખરાબ થઈ ગઈ હતી ને, એકની ને ડાર્ક સર્કલ ને એટલું બધું વધી ગયું હતું ને. સ્કિન ખરાબ થવાના ને ઘણા બધા રીઝન હોય, જેમ કે પ્રેગ્નન્સીમાં થતા હોર્મોનલ ચેન્જીસ, પોલ્યુશન, સ્ટ્રેસ, આ બધાના લીધે ને આપણી સ્કિન ઓલી થઈ જાય. પણ સ્કિનની કેર કરવી તો જરૂરી જ છે. એટલે જ છે ને મેં ઘણા ટાઈમથી યુઝ કરવાનું ચાલુ કર્યું છે ક્યોર સ્કિનની પ્રોડક્ટ. એનું હે ને મને ખરેખર સરસ રિઝલ્ટ મળ્યું છે. અને આ પ્રોડક્ટને આપણે લોંગ ટર્મ માટે યુઝ કરીને એટલે ખરેખર રિઝલ્ટ મળે છે જ છે. ક્યોર સ્કિન એક ડર્મેટોલોજીસ્ટ બેઝડ એઆઈ એપ છે. ક્યોર સ્કિન ની એપ છે ને મારા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તમે. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી લેંગ્વેજ સિલેક્ટ કરીને તમને તમારી પર્સનલ ડિટેલ ફિલ કરીને લોગિન કરવાનું રહેશે. પછી તમારે જે પ્રોબ્લેમ હોય હેર કે સ્કિન રિલેટેડ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. મારે સ્કિન નો પ્રોબ્લેમ હતો ને એટલે મેં સ્કિન નું સિલેક્ટ કર્યું હતું. તમારે જે પ્રોબ્લેમ હોય ને તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સિલેક્ટ કર્યા પછી છે ને ડોક્ટર દ્વારા તમને અમુક ક્વેશ્ચન પૂછવામાં આવશે, જેમ કે તમે પેલા કઈ પ્રોડક્ટ યુઝ કરતા હતા, તમને કોઈ એલર્જી છે કે નહીં ને એ બધું. પછી તમારે તમારા ફ્રન્ટ અને સાઇડ ફેસ ના ફોટો સ્કેન કરવાના રહેશે. એટલે એપ્લિકેશન તરત જ તમારા ફેસ પરના સ્પોટ્સ અને માર્ક્સ ને ઓટોમેટિકલી ડિટેક્ટ કરી લેશે. પછી તમારા પ્રોબ્લેમ ને એનાલાઇઝ કર્યા બાદ ડર્મેટોલોજીસ્ટ દ્વારા ફક્ત 2 જ મિનિટમાં તમને તમારી પ્રોડક્ટ કિટ સજેસ્ટ કરવામાં આવશે. આ કિટની પ્રાઇસ ફક્ત 1500 રૂપિયા છે. અને જો તમે મારું કૂપન કોડ FF100 યુઝ કરશો ને તો તમને મળશે ફ્લેટ 100 રૂપીસનું ડિસ્કાઉન્ટ. તમને તમારું ક્યોર સ્કિન ડેલી રૂટીન પ્રોડક્ટ કિટ ફક્ત 2 થી 4 દિવસમાં મળી રહેશે અને એ પણ ડિલિવરી ફ્રી રહેશે. ડાયટ ટિપ્સ પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેમાં તમારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ એ બધું સજેસ્ટ કરશે. રેજીમેન્ટ યુઝ કર્યા પછી છે ને એવરી મંથ ડોક્ટર છે ને ફોલો અપ લેશે તમારા સ્કિનના પ્રોબ્લેમ રિલેટેડ. એપની લિંક છે ને મેં મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં પિન કરી દીધી છે, તો જલ્દીથી જાઓ અને ડાઉનલોડ કરો ક્યોર સ્કિન એપ અને મારો કૂપન કોડ FF100 યુઝ કરવાનું ભૂલતા નહીં. આશીષ અત્યારે એમ કહે કે તું કપડા ચેન્જ કરી લે, આપણે ફોટા પાડવા હે. હા તો પાડશું ને ઉપર એકદમ મસ્ત મજાના. જો આ 2 જમ્પસૂટ માંથી ગમે તે એક થાય ને તો જ ફોટા પાડવાના હે. બેય મસ્તીના હે, બેય થઈ જશે. બે મસ્તના તો હે પણ બે થઈ જશે એની ગેરંટી નથી. એની ગેરંટી મેં કીધું ને બેય થઈ જશે એમ. નક્કી નો કહેવાય, ટ્રાય કરું હું. તો કે આય મસ્ત નથી લાગતા યાર. ના ચેન્જ કર નાખ ને, એના કરતા સરસ લાગશે. એના કરતા આ કેઝ્યુઅલ લાગે કે એકદમ જમ્પસૂટ પહેલે એટલે મસ્તીના ફોટા આવે. થાવા તો જોઈ રે યાર. થઈ જાય હવે. ઓકે હાલો, નો થાય તો નવું લઈ આવશું. ઓકે તમે લઈ આવી દઈશ. હા હું લઈ આવી દઈશ. સારું ચાલો પહેરી લઉં અત્યારે. પછી આશીષ કાલ ધાબા ઉપર ફોટા ને બધું પાડી કઈક વરી. ફોટા તો પાડવા જોઈએ ને, મકર સંક્રાંતિ છે. પાડશું ચાલો. જમ્પસૂટ મિશન ફેલ થઈ ગયું છે. ખુશીએ 2 છે ને જમ્પસૂટ ટ્રાય કર્યા પણ એકય જમ્પસૂટ થયા નહીં. હવે બહુ અમુક માણસ મોટી કરતા હતા ને, હવે લઈ આવો જાઓ. મોટી કઈ લે હવે તો થયા તેમાં હું શું કરું? આ તો નો થયા, આ મસ્ત હતા યાર. હા તો ઈ પહેરેલ રાખાવે. કોઈ કે આ જો જીન્સ પીસ નવે જીન્સ છે
મેં લઈને રાખ્યું હતું પણ થયું નહીં એટલે પેલા ઓકે તો હવે થઈ જશે ને હવે થઈ જ જાય ને તો ઈ બસ. જમસૂટ નો થાય યાર ઈ ચડી જાય એટલે સાઈઝ પછી થાય જમસૂટ કાંઈ વાંધો નહીં આ પહેરેલા હતા આજ રાખ એક્સપ્રેશન આપણે કાંઈ બોલાય નહીં દુકાન બંધ હતી મેં ફોન કર્યો તો ખુશી જાવ ને ફાટા દુકાનનું નો હોય ઝુડિયો ખુલ્લો હે જાવ ઝુડિયો ઈને બંધ હોય આજ હું આજ મકર સંક્રાંતિ આજ રજા હોય ઝુડિયો ખુલ્લો હે મેં નથી આમાં ખુલ્લો જોઈ લીધું. ઈ એમને ઈ 365 દિવસનું ઈ લોકોએ ફિક્સ ઓલું રાખેલું હોય કે આ આખા મારવા હે પતવાર મોટા મોટા ઈ લોકોએ મોટા સેટરડે નો ટુ સન્ડે રાખે કે ઈ લોકોને ગૂગલમાં કે સેટરડે સન્ડે આટલા વાગ્યાથી આટલા વાગે ઓપન હોય એટલે ઈ લોકો ઓપન બતાવે ઈ તો હું ભોળી હું ને એટલે તમે મારે એવું કરો. મોડી કાંઈ નહીં તું સાચું કહું છું ખુશી શું ગોગલ્સ ની ઓલું હાલે છે એમને કયા ગોગલ્સ પહેરું ને કયા ન પહેરવા આમાંથી હે ને હવે થોડું કલેક્શન ઓછું થઈ ગયું ગોગલ્સ લેવા જોઈએ છે અમારે અરે ગોગલ્સ લેવા હા તો લઈ આવાય ને ફરવા જાય ને ત્યારે બહુ કામ લાગે એટલે તો ફરવા જાય ત્યારે લઈ ઘણા લેજે બધા હતા પણ મેં આટલા જ રાખ્યા ને કારણ કે અમુક ના હે ને ઓલા કાચ ઓલા થઈ ગયા હતા ને અમુક ના ઓલા દંડી ઘસાઈ ગયા, હા, હતા ને. અમુક ભાઈ આવ્યો ને એમને દઈ દીધા હતા મેં કાંઈ વાંધો નહીં. સૂટ થતા હતા મેં તો આ લઈ જાઉં એટલે હવે આપણે હે ને નવા લઈશું આ તો નહીં ઓકે મેળ આવે. કયા ઈ હારા મેં નહીં આવે લાગશે? તું પહેર ઈ સારા લાગશે ઓકે ચાલો હા સારા લાગે હે સરસ લાગે કેજો હો બધા હા એ બધા કઈસે તે ત્યાં તો ઉતરાણ વહી ઈ જશે વાતે સાચી. તમે કહી દ્યો ને એટલે બધા આ નહીં હારા લાગે આ કેવા લાગે એ હાલે લેડીઝ ને સારા લાગે લેડીઝ એને મોટા મોટા હોય ને અત્યારે પહેરશે ને આમ આખું આમાં નથી મને. આ તો કાંઈ નહીં હાલો તો બીજા હવે ટ્રાય કે બે જ છે ત્રીજા ઈ એક છે આ રે ઉભા કર્યું આ મેં હે ને આને હારી એવા પેકિંગ કરી દીધા હતા ટેપ મારી દીધી ખુશીએ પેકિંગ એવું કર્યું ને અરે આ જો ખરાબ થઈ ગયા જોયા શું થયું એ બધું ચોટી ગયું કેદુના પૈડા એમના એના લીધે એ જો લ્યો પેર 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 હવે હું પેલા પેર. પેરી ક્યાં યાર પહેલે આમને પેર છે ખુશી આમ જો ને બસ આમનામ જ પેર છે અરે વાહ યાર હાવ કઈ કરો આ તો જવા દો હાલો એને જવા દો બસ લઈ દ્યો યાર તમે મને હાલો તો અત્યારે લેવા હોય તો હાલ અત્યારે લઈ ના, દઉં ના, અત્યારે કાંઈ નથી લેવા એવું કેમ બધું અત્યારે? કહેવાનું હોય જો અત્યારે લઈ દઉં અત્યારે લીધો કાઢતો મારી તમે હા તું હવે જો હવે માર નથી કેવું એ હારા હે શેડ એકામાં Sets. ફોટો પાડવો એટલે નકર તો ક્યાં અત્યારે પહેરી? હારા હે શેડ્સ અત્યારે ઉત્તરાયણમાં શેડ્સ હારા લાગે આવે તો આ એકાદું આ પહેરી લઈશ. આ એકાદું પેલ લઈ જાય ને ફોટા પાડ લઈ જાય મસ્ત મસ્ત ત્યારે આખું ગામ ઉત્તરાયણ ની એન્જોયમેન્ટ લીએ હે ને ખુશી આ એનો હે ને કપડાનો ને ટોપનો ઢગલો કરીને બેઠી હે તો હું કરું અત્યારે તડકો હે કે ધાબા ઉપર તો જવાય ને હું કરું કે બપોર થઈ જાય તડકો તો થઈ જ જવાનો ને હવે તો તો પછી તો મેં કીધું લાવ ને આ ટોપ લઈને બેહું હવે ઢગલો ને હવે હે ને ખુશી આમાંથી જે નથી થવાના ને એ ટોપ ને હવે હે ને રજા દઈ દેજો આમાંથી રજા દઈ દીધી આજે થાય હે ની જ રાખ્યા ઓકે તો આ જે થાય એટલો એનો ઢગલો એમ ને આમાં એંગર જરાક ખૂટે તો એંગર લઈ આવી દેજો કાલે તો આ ઢગલો ત્યારે કાલ હવે થાય છે કાંઈ વાંધો. અત્યારે તો હું એમને મૂકી દઉં હું ઓકે તો અડધા ટીંગાયડા હે હમ. એંગર પતી ગયા કાંઈ કારણ કે આ વાંધો. વખતે તમારા ટી-શર્ટ રહ્યા ને એ બધાયને એંગર ઓલામાં કર્યા ને એની એટલે કાંઈ વાંધો નહીં તો હું લી તો કાલ બધી દુકાનો ખુલશે ને ત્યાં લઈ આવી દઈશ કાલ લઈ આવો ને તો બધા આમાં આ તો બાકી ટોપ જવા દીધા ક્યાં એ તો પડ્યા પૈડા જો ખુશીના આટલા ટોપ છે કે ઈ હે ખુશી નથી પહેરતી ઈ ટોપનું શું કરવાનું ને એ હું આગળ વ્લોગમાં કહીશ તમને ઓકે ઓકે શું કઈ સ્પેશિયલ એ કરવાનું એને give away કરી દેવાના આપણે. ગીવ અવે કરી દેવાના હે ઓકે ઓકે હાલો બધાય નવા ટોપ હે એમાં જો આ અમુક અમુક ટોપ તો હે ને હાવ એને એકવાર જ પહેર્યું હે એકવાર પહેર્યું હોય છે ખુશી આ ટોપ એકવાર આ ટોપ એકવાર પહેર્યું આ એકાદ વાર પહેર્યું હે બસ હવે ઘણા ટોપ હે એવા કે એને એક જ વાર પહેર્યું ખાતા નથી. હા કાંઈ વાંધો કાંઈ નાની નાની હતી ને. જય શ્રી કૃષ્ણ મમ્મી અત્યારે વાત આની. જય શ્રી કૃષ્ણ બાપુ હેપી ઉત્તરાયણ બધા. હેપી ઉત્તરાયણ બધાને બધાય ધાબા ઉપર એવી મજા કરતાય છે ને પતંગ કાપ્યો બપોર પછી કેટલાક જાય બપોર પછી જ હવે બધા હવારમાં તો એન્જોયમેન્ટ કોઈ ને આ લેડીઝ કામ કરતી હોય ને હા હા ઘરનું એટલે જ ઘરનું કામ બધું પતે છે બપોર થઈ જ જાય બપોરે પછી બધાના ઘરે ઊંધિયું નો ને એવો કઈક તો પ્રોગ્રામ હોય ને હોય જ. આહ. અમારે કરવો તો પણ અમારે નથી પછી મેં કીધું અત્યારે મારે રસોડામાં જવાય નહીં તો મમ્મી થી પછી કેટલું થાય એટલે મેં તો આપણે કરવો જ નથી આ વખતે એને કઈ પ્લાન રાખ્યા નહીં કીધું કે હવે પછી બધું થઈ જાય ને હરખું પછી બધા હવે હું ને
ખુશી રસોડામાં જાય અગેન બધે બહાર નીકળી ગયા ને એટલે પછી બધું એન્જોય ફૂલ એન્જોય કરશું હે ખુશી એટલે ન બધા કરવું. આગળના ફેસ્ટિવલ હા નકર પછી ઊંધિયું ને એવું આપણે બનાવેલ રેસીપી આપે તો મજા આવે તો મજા આવે તો. પણ આપણે આમાં એન્જોય કરી લે અત્યારે હા નકર પછી એમ કઈક એવો તહેવાર હોય ને આપણે જો અહીંયા ન મનાવી શકતા તો આજુબાજુ ક્યાંક ફરવા વહી જાત એવું કરી શકી ને હા અત્યારે તો ફરવા જ હોય છે બધાય ફરવા વહી જાય એટલે તો ઓછું લાગે આપણને હા. આશીષ તો પતંગ હાવ ચગાવતા જ નથી એમને ખબર નહીં હાવ નહીં ઓલી વખતે એક લીધું તું ફિરકી લીધી હતી પતંગ લીધી હતી પણ એકાદ બે પતંગ માન ચગાવી થોડા ઘણા ચગાવ્યા તે 2-3 બસ પછી તો ચગાવ્યા નહીં મને ઓછો થઈ ગયો ઇન્ટરેસ્ટ પેલા ચગાવતો નાનો હતો ત્યાર પછી હવે ધીમે ધીમે ને આ પતંગ ચગાવવાનો ઇન્ટરેસ્ટ ઓછો થઈ ગયો ધાબા ઉપર આખો દિવસ હોય એન્જોય કરતા હોય મોજ મસ્તી ને એવી રીતે બધા હારે, પણ પતંગ ઓછા ચગાવો હવે આશીષ આ જેકેટ મસ્ત છે નથી ઈ મસ્તી ના બધે જેકેટ બધે ઘણા ટોપ છે તારા મસ્ત હે ટોપ હવે આને એંગર લઈ આવો એટલે અહીંયા ટીંગાડી દઈ બધાયને સરસ ત્યાં એકદમ લગીના ઢગલો આમ નમ રહેશે. એકદમ કેઝ્યુઅલ ટોપ હે મસ્તીનું પ્રિન્ટેડ પાછું અને ઓલું શું કરું ને પછી નિરાતે કહું હા જો સાંજ પડે પછી ધાબા ઉપર ચડે તો થોડો ઘણો છે ને ઉત્તરાયણનો માહોલ લાગે છે અત્યારે બધા ધાબા ઉપર ઉત્તરાયણનો માહોલ સારો એવો લાગે છે એ મમ્મી હવે લાગ્યું એમ ઉત્તરાયણ જેવું તે બહવારે તો હવે કોઈ ખાલી ખમ બાને ચશ્મા જોઈ છે બાને ગોગલ છે ખુશી બાને ગોગલ જોઈ છે આંખું નથી ખુલતી મારી નથી ખુલતી હું તમને- નીચે મૂકીને આવી. લઈને આવી હોત તો સારું બે હતું. જાવ નીચે જાવ હાલો હારી પતંગ દેખાય ઉપર ચડ્યા પછી લાઈટ ખબર આવી. પડે. ઘરમાં નો ખબર પડે લાઈટ આવી લાઈટ વહી ગઈ હતી. લાઈટ વહી ગઈ હતી ક્યારની હું તો હુઈ ગયો તો બપોર આરામથી લાઈટ વહી ગઈ ને એટલે પછી નીંદર ઉડી જરા મેં અડધી કલાક જેવી નીંદર કરી ત્યારથી ઉઠી ગયો પાછો હા અત્યારે ઉડાવ્યો અત્યારે હુડાઈ દીધો કીધું હાલો હવે એન્જોય કરી જરાક ધાબા ઉપર જાય ના સારું છે વાતાવરણ થોડુંક અરે બપોર તો કોઈ નહોતું હજી આમાં સવારે કોઈ પણ નહોતું અત્યારે અત્યારે હાંજ તો તડકો કેટલો હતો યાર બપોર હવે ટાટક છાયા રહી છે ને એટલે બધા પવન ય બહુ નથી માપ નો હે ના અસલ પતંગ ચગે એટલો તો પવન ચગે હે હે? હા ચગાવી હમણાં એકાદી આમ જોઈએ. આપણે જ્યાં ઘણા જોઈએ પતંગ દેખાય, હે? આપણે ફિરકી ની બધું પડ્યું હે, હમણાં લઈ આવો ચગાવીએ? ચગાવી એકાદી આશીષ દર વખતેનું ફિક્સ હોય કે પેલા એમ કે ના કાંઈ ચગાવી એક- કાંઈ એક- ફિરકી લેવી નથી કાંઈ લેવું નથી પછી પૈડી. ઉપર આવે ને આમ તાન ચડે કા એક પતંગ ચગાવી ને પછી આપણું થઈ જાય મારી જેમ મારી જેમ ખબર નવરાત્રીમાં ગાવું નથી મમ્મી ના પછી ખુલે જાઓ. મમ્મી ચશ્મા પહેરાવો ઓલું આવી ગયું હોત તો સારું હતું ત્યારે મસ્ત સૂટ આવે છે એકદમ પણ અત્યારે આવ્યું નથી યાર કાંઈ વાંધો નહીં પછી નકર મસ્ત આવતી સૂટ ઉત્તરાયણમાં આવતી ઉત્તરાયણમાં બીજામાં કામ લાગશે બીજા કામ હજી થી આવશે એટલે અમારે 2-3 દી તો હે ને એનું બધું આમ સેટિંગ કરતા જઈ થઈ છે ખુશી હા બધી શીખતા થાય છે આવડશે નહીં હા મને આવડી જાય થારું ને કે મારા આવડી જાય, આવડી જાય. નહીં આવડે અફસોસ થઈ ના આવડી જાય ખુશી ને આવડી જાય બધી મસ્ત જો ઘણી ખરીદ જગ્યા છે જ્યાં ઝૂમ કરું ઘણી જગ્યાએ આ બાજુ વધારે જગ્યા છે પવનની બાજુ હે ને એટલે હાલો ને બેનપણીઓ ફોન કર્યા આવે છે હવે હાલો હમણાં આશીષભાઈ ના હાથમાં પતંગ છે હજી આશીષભાઈ હજી આશીષભાઈ આખું આકાશ ખાલી કરી દેવા માંગે છે આ બધા દોસ્તાર આવા છે જો બધા અમારા જ્યાં સુધી ખુશી ભાભીએ ફિરકી હવે જો આખું આકાશ સાચું કા ખાલી થાય નો કરાય જ્યાં સુધી ખુશી ભાભીએ જલ્દી વિડિયો હું વાતું કરવા ગયો ત્યાં તો કોઈ કાપી ગયું આ બધા વાતું કરાવે ને એમાં જ ગયું હાલો જયદેવ તું ચગાવી દઈશ કે હું ચગાવી લઉં હું ચગાવી આપું તમને ચગાવીને જઈશે હાલો હવે ફિરકી પકડવા વાળા ઈ જ છે પણ પતંગબાજ બદલાણા હવે જોઈ હવે હું રિઝલ્ટ મળે આ પીવને પકડાવી દે જો આ ફિરકી તો એમ તો તમે લાવો એટલે અમે આ ફિરકી નો પકડી પછી આવી જાય ને તો તમે ગોતી દે એમ કઈ છે આતે આછી એકાને ઉખાડો હોય હવે ખોબા પાડી દેવાના હે આ તો ગોબા ઉપાડ દેવાના હે જોઈ હું કે ભાભી અંદર ગોબા ઉપાડે હે કે ગોબા ઉપડી જાય હે બેયના કઈ નક્કી નો કહેવાય હો. લગાવી તો જવા દ્યો મજા આવે અત્યારે અરે વાહ 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 નાચો ખુશી ક્યાંક તારો નથી વહી ગયો ને ખોટી રાડ નથી પાડતો ને કોને પકડી તો કહું એ વાત સાચી આ તો મારા ઉપર આવ્યું ચાલો હવે પાછા આશીષભાઈ આપણે આવી ગયા છે પતંગ લઈને પતંગના મેદાનમાં
હવે પાછી પતંગ કાપે કે કપાય આપણે જોઈએ થોડી વારમાં. હા હા કઈ વાંધો નહીં, જવા દે. આશીષભાઈ પતંગ દેખાય છે, પેલો દૂર દૂર સુધી આશીષભાઈ જવા દીધો છે. દુશ્મન દુશ્મન આશીષભાઈ કાપેલી છે એક પતંગ. જો જય કેટલો ખોફ છે આશીષભાઈ ની પતંગ નો. આ એક ભાઈ કોઈ આવી ગયા છે ભૂલમાં. આશીષભાઈ નો ખોફ છે, આજુબાજુમાં કોઈ પતંગ જ નથી. વાહ માસી વાહ. એમાં હું ફિરકી પકડવા વાળા હારા એટલે આયા તીન તીગડા કામ બીગડા ક્યાર ના પતંગ ચગાવે. તીન તીગડા કામ બીગડા હું રાયડું પાડો હો, પતંગો કાપો એમ ને. અરે વાહ અરે વાહ. એટલે પૂરો કરીને જ ઉતરવાનું એમ ને. અરે તમારી પતંગ સરસ સરસ પતંગ દેખાય હે, નથી દેખાતી યારે. અરે 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 દેખાણી દેખાણી જ અરે પતંગ. વાહ જયદીપ વાહ. હું કયો ટાર્ગેટ આજની ઉત્તરાયણ હવે અહીંયા પતે છે. હવે થોડીક વારમાં મજા આવી ને. બપોર પછી ચડ્યા પણ મજા આવી. કા ખુશી? બધા એન્જોય કરી છે ધાબા ઉપર. જ્યાં ધાબા ઉપર જોઈને આ બાજુ ધાબા ઉપર ઘણું બધું પબ્લિક છે, ઘણું હતું. બપોર પછી વધારે ચડ્યા બધા. આમાં નથી. હા ને હું એકલો હોય તો મેં કીધું મારે નથી ખાવા. છેલ્લે પતંગ ચગાવતા હતા ને તો આશીષ ને હાથમાં જરાક થઈ ગયો, સમજી લ્યો. બા અત્યારે ખીજાય બા, એટલે હું તો રૂમમાં આવતી રહી. મેં કીધું લડવા દો બાર એમને. કા મયલી બેન્ડેજ ના બધું બંધ થઈ ગયું ને. બધે ઉતરાણ બધે થાકી બેન્ડેજ ઘરમાં પતી ગઈ છે તો મેં ને ઈ કે નહીં મળે બધું બંધ છે. મેં કીધું જાવ તો ખરી મેં પણ તો બારે બંધ હતું. બોલો 9 વાગી ગયા ને બધા થાકી ગયા ને એટલે બધું બંધ કરી દીધું. ધ્યાન રખાય ધ્યાન. પણ ખેંચ્યો હમે વળે તો હું કરું લાગી જાય તો કોક એવું ને હશે દો આશીષ તો પગમાં દોરો ભરાણો તો આશીષ આમ હાથેથી કરવા ગયા અને ખબર નહીં ક્યાંક બીજેથી પતંગ બધા આવતા હોય ને તેમાંથી દોરો આમ ખેંચાણો એટલે થોડુંક હાથમાં ચેકો પડી ગયો. હું કહું કે પતંગ ચગાવી હોય ને તો ઓલું હાથમાં જે બાંધવાની ટેપ આવે શું આવે જે આવે ઓલા ફિંગર વાળા આવે પહેરવાના તો એ ઉપયોગ કરો. પણ માયને કોઈનું નહીં ને પછી આવી રીતના લાગે ને એટલે મારા મમ્મીનો જીવ બરે અને પછી સાંભળે અમારું બેઠા બેઠા. કાંઈ હાઈલા ન કરે. વધારે ચેકો બતાવો તો અહીંયા આવો તો બતાવવા ન હોય આવું બધું નો બતાવે એવું લાગ્યા કરે. કેટલો બધો ચેકો પાડી દીધો હે બોલ. હું ક્યાર નહીં કહું હું પણ આ તો મમ્મી તો ખીજાય છે એટલે ક્યાં જાય ખબર પડે. બાર હોલમાં જાય ને એટલે મમ્મી તરત કે આશીષ બટા તને મેં કેટલી વાર કીધું, બટા તને કેટલી વાર કીધું. મમ્મી એમ કયા કરે છે પણ મેં કાંઈ નહીં. બેન્ડેજ લઈ આવો પણ બેન્ડેજ ન મળી. પણ ઘરમાં બેન્ડેજ ને બધું હોય જ અમારે. આખું જે ઓલું કીટ આવે એમાં રેડી જ રાખે. એવા ભાટો હાથે બધું હોય કે હું નાના મોટું કાંઈ પણ થાય ને તો યુઝ થઈ જાય. પણ બેન્ડેજ પતી ગઈ હતી તો મેં કીધું 12 વાળી મળી જાય તો હાવ ક્યાંય નહોતી. અત્યારે જો કે દુકાન બંધ જ હોય ઓબ્વિયસલી. એ આશીષ એને હે ને હારો એવો આમ કટ લાગી ગયો હે. અત્યારે બતાવશે નહીં મને કાંઈ નહીં બતાવવાનો એનો પ્રશ્ન નથી પણ મારું એમ જ કેવું કે ધ્યાન રખાય ને પતંગ ચગાવી હોય તો ઓલા હાથના ઓલા પહેરી લીધા હોત ને તો સારું હતું તો ઓલું ન લાગે. હજી મને કહેતા હાલે તારે ઓલું કર. મેં હારે નથી કર્યું, મને ઇન્ટરેસ્ટ નથી. મને ઓછો ઇન્ટરેસ્ટ છે પતંગમાં ને એમાં. પણ કાંઈ નહીં હવે. અને બીજી વસ્તુ મારે તમને એ કહેવાની હતી કે મેં તમને ઓલા બધા ટોપ બતાવ્યા હતા ને જે મેં કીધું હતું કે ગીવ હવે કરવાનું વિચારું હું તો એના વિશેની ચર્ચા હું આજે કાંઈ નહીં કરું કારણ કે આજે હવે આખો દિવસ પતી ગયો હે. વ્લોગે હવે પતવા આવ્યો અને મારો અવાજ રહ્યો ને એ હવે થોડોક ઓલો થઈ ગયો છે ચેન્જ
એટલે અવાજ ચેન્જ બીજા એકેય રીઝનથી નથી થયો. રાતે જાગવાનું થાય ને તેના લીધે અવાજ આમ તેમ થયા કરે, એટલે એવું કંઈ ટેન્શન જેવું નથી, તબિયત સારી જ છે એમ. એટલે હું કાલના વ્લોગમાં શરૂઆતમાં ન મેળાવે તો ગમે ત્યારે વચ્ચે, પણ કાલના વ્લોગમાં એ ટોપ રહ્યા ને હું ગીવ હવે કઈ રીતે કરવાની, હું શું કાંઈ છે એ બધુંય તમને એમાં કહીશ. એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બધા એક એક ટોપ છે ને હું મારા એ બતાવીશ કે કોઈને પણ એ સાઇઝ થાય ને, સાઇઝ જીન્સને એવું કાઢ્યું છે તો જીન્સ જે સાઇઝના હોય ને, જેને જે સાઇઝ થતી હોય ને, જેને જરૂરિયાત હોય એ લોકોને હું ગીવ હવે કરી દઈશ. જેમ આપણે ઓલું ક્રોપ ટોપ વચ્ચે કર્યું હતું ને એ જ રીતના. તો તમે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે હું ચોક્કસથી છે ને બધાય ટોપ એક એક કરીને બતાવીશ. ટોપ જેને જે ગમે એમ આપણે અડધા ઘણા બધો ઢગલો એક અડધા આપણે ઘણા લોકોને એને ગીવ હવે કરી નાખશું. અમે તમે એડ્રેસ આપજો, જે ઓલી વખતે આપ્યું હતું ને ઇન્સ્ટામાં એવી જ રીતના, એટલે અમે એ એડ્રેસ ઉપર મોકલાવી દઈશું ઘરે તમને. પણ એ બધું કાલે હું તમને કહીશ. હવે આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. ગુડ નાઇટ, બાય બાય.